નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ચોખાનું ખીચું એટલે કે પાપડીનો લોટ. આ લોટ મિત્રો ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે અને મોટાભાગે દરેક ઉંમરના લોકો ખાતા હોય છે. તો ચાલો આપણે બનાવીએ એકદમ પરફેક્ટ રીતે ચોખાનું ખીચું. તો મિત્રો, ચોખાના લોટનું ખીચું અથવા પાપડીનો લોટ બનાવવાની આપણે શરૂઆત કરીશું. તો પ્રથમ આપણે ગેસને ચાલુ કરી લઈશું. તપેલી મૂકીશું. આપણે ત્યારબાદ એક તપેલી મૂકીશું. એમાં આપણે 2 ચમચી જેવું તેલ નાખીશું. આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરી લઈશું. જીરું. હવે આપણે એમાં જીરું એડ કરી દઈશું. આપણે 2 ચમચી જીરું લીધું છે. 2 નાની ચમચી છે. હા, 2 નાની ચમચી. તમે મોટી ચમચી લો તો 1 ચમચી. એને આપણે હળવું ખાલી થોડું શેકાવા દેવાનું છે. એની અંદરની કચાશ હોય એ દૂર થઈ જાય. જીરું આપણું શેકાવા લાગ્યું છે. આપણે એનો કલર બહુ ડાર્ક નથી કરવાનો. હવે આપણે એમાં પાણી એડ કરી લઈશું. પાણી આપણે કેટલું લીધું છે? પાણી આપણે 2 ગ્લાસ લીધું છે. 2 ગ્લાસ છે. હા, 2 ગ્લાસ લીધું છે. હવે આપણે એમાં અજમો નાખી લઈશું. અજમો પણ આપણે નાની 1.5 ચમચી લીધો છે અને આપણે થોડો મસળીને આ રીતે મસળીને નાખી લઈશું. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી લઈશું. હવે આપણે પાણીને ઉકળવા દઈશું. પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે આ રીતના એક વાસણમાં ચોખાનો લોટ લઈ લઈશું. ઓકે. ચોખાનો લોટ આપણે આ વાડકો છે આપણે 2 વાડકા લઈશું. Okay. તમે કોઈ પણ સાઈઝનો લઈ શકો છો. મેં અહીંયા આપણે 2 મોટા વાડકા લીધા છે. હા. ચોખાનો લોટ. મિત્રો, આપણે પાણી ઉકળવા લાગ્યું છે. હવે આપણે એમાં એકલા મરચાંની પેસ્ટ આપણે એડ કરી લઈશું. લીલા મરચાં મેં અહીંયા 2 ચમચી લીધી છે મરચાંની પેસ્ટ. તમને તીખાસ પ્રમાણે ઓછું વધતું લેવું હોય તો લઈ શકો છો. આપણે મિક્સ કરી લઈશું. ગેસ થોડો ફાસ્ટ કર્યો છે આપણે. ત્યારબાદ આપણે પાપડનો ખારો આપણે એડ કરીશું. પાપડનો ખારો. હા, પાપડનો ખારો આપણે મોટી અડધી ચમચી લીધી છે. આપણે આને 1 થી 2 મિનિટ જેવું ઉકળવા દઈએ. મિત્રો, અહીંયા આપણે 2 મિનિટ સુધી આપણે આ પાણીને ઉકળવા દીધું છે. હવે આપણે આ પાણીને લોટની અંદર એડ કરીશું. આપણે ગેસ બંધ કરી લઈએ. આપણે આ સાઈડ આવી જાવ તમારે. આપણે પાણીને એડ કરી લઈશું. જરૂર પ્રમાણે લેવાનું. હા, જરૂર પ્રમાણે લેવાનું. પાણી વધશે ને તો વાંધો નહીં આવે. પાણી ઓછું ના પડવું જોઈએ. પાણી ઓછું પડે ને પછી આપણે સાદું પાણી ઉમેરવું પડે. એ ઉમેર્યો તો પણ વાંધો તો કંઈ જ ના આવે. આપણે 2 રીતના બનાવવાના છે. આપણે એક છૂટું ખીચું પણ બનાવવાના છે અને જે લુવાવાળો ગોળ ગોળ વારેલો મળે છે ને, મુઠિયાના શેપમાં જે હોય છે. હા, એ તો આપણે મૂકીએ ત્યારે મુઠિયાના શેપમાં હોય. કાપીએ ત્યારે તો ગોળ લુવા જેવો જ હોય. અચ્છા. એટલે આપણે એ પણ બનાવવાના છે. છૂટું ખીચું મૂકીએ એમાં થોડું ઢીલું જોઈએ ખીચું, અને પેલું મૂકીએ એમાં થોડું કઠણ જોઈએ. કઠણ એટલે બહુ કઠણ ના હોય. અચ્છા. આપણને અહીંયા પાણી ખૂટશે એવું જ લાગે છે. આપણે સાદું ઉમેરી લઈશું પાણી.
2 ગ્લાસ જેટલું પાણી તો આપણું જતું રહ્યું છે. હમ. એટલે જ મિત્રો પાણી થોડુંક વધારે લેવાનું, પણ તો પણ કઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ તો કઈ જ નહીં હોતો. હું પોતે જ પહેલા બોલી કે પાણી થોડું વધારે જ લેવાનું, તો પણ આપણને આમાં થોડું ખૂટી આવ્યું છે એટલે આપણે સાદું ઉમેરી લઈએ ઉપરથી તો વાંધો ના આવે. જે સ્વાદ છે તો એ તો એ જ રહેવાનો છે, આવી જ ગયેલો છે. હા. બહુ વધારે ઉમેરવું પડે તમારે એવું હોય તો મીઠું ચાખી લેવાનું પછી, ને થોડું ઉમેરવું હોય તો એમાં તો કઈ જ ફરક નહીં પડતો. આ બાજુ આવી જાઓ. ઓકે. તો આપણે ફરી પાણી, સાદું પાણી છે, અડધો ગ્લાસ જેવું આપણે લીધું છે. આપણે નોર્મલી બહુ ભૂખ લાગી હોય, ટાઈમ ઓછો હોય તો બેસ્ટ વસ્તુ છે આ. હા, ટેસ્ટી પણ હોય છે. તમને ચોખાનો ના ભાવતો હોય તો બાજરીનો લોટ પણ બહુ સરસ લાગે છે. બાજરીનો વઘારેલો લોટ. બાજરીનો વઘારેલો લોટ, હા. એનો ટેસ્ટ આવો જ આવતો હોય છે. આપણે જે ચોખાનું ખીચું બનાવતા હોય, ચોખાના લોટનું ખીચું, થોડી રીતે એની થોડીક અલગ થોડી અલગ છે, પણ લાગે છે તો ટેસ્ટમાં બહુ સરસ છે. એ જ રીતે મકાઈનો પણ બને છે. હા, મકાઈનો પણ બને છે. અત્યારે આપણે આટલું રાખવાનું છે કઠણ લોટને. ઓકે. પછી જ્યારે આપણે પેલું જે ખીચું બનાવવાના છે ઢીલું છૂટું, ત્યારે થોડો ઢીલો લોટ કરીશું. અચ્છા. હા, આવો કઠણ બાફીશું તો પણ વાંધો નહીં આવે, તો પણ બફાશે જ, પણ આપણે થોડો ઢીલો રાખીશું ને તો એકદમ પોચો પોચો લોટ થશે, એકદમ સોફ્ટ. મિત્રો, અહીંયા આપણો પાપડીના લોટનું ખીચું બનાવવા માટેનું જે બેટર છે, લોટ જ છે, એ તૈયાર થઈ ગયું છે, સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે પહેલા જે ગોલ ગોલ લુવા બનાવ્યા છે એ મૂકી દઈશું. ઓકે. એના માટે આપણે એક જ આપણે પ્લેટમાં મૂકવાના છે. એક સાઈડ ઉપર ખીચું અને બીજી બાજુ પાપડીના લોટના લુવા. આપણે આ રીતનું કુકર લઈશું. આપણે ઇડલીનું કુકર લીધું છે. તમારી જોડે આ રીતનું કુકર ના હોય તો તમે કઢાઈ યા તપેલામાં પણ કાનાવાળી પ્લેટ મૂકીને બાફી શકો છો. અને આપણે કુકરમાં પાણી એડ કરી લઈશું. પાણી આપણે જાળીની ઉપર આવે એટલું લઈ લેવાનું છે. ઓકે. હવે આપણે પ્લેટ લીધી છે. પ્લેટમાં આપણે હાથ વડે તેલ લગાડી દઈશું. જીરું છે, પ્લેટમાં મૂકી દઈશું. હવે આપણે આ રીતે હાથમાં તેલ પહેલા લગાડી દઈશું જેથી લોટ ચોટે નહીં. હવે આપણે એના જે આપણે દૂધીના મુઠિયા ને એવું મૂકતા હોય એ રીતે મુઠિયા શેપમાં આપણે લોટને વાળી લેવાનો છે. મિત્રો, આ લોટમાં તમે ધાણા અથવા લીલું લસણ નાખવા માંગતા હોય તો એ પણ તમે નાખી શકો છો. જો ધાણા નાખવા માંગતા હોય તો આપણે જે મરચાં પીસે ને એની જોડે ધાણા નાખી દેવાના, અને લીલું લસણ તમે નાખવા માંગતા હોય તો લીલા લસણને આપણે જે પાણી ઉકાળવા મૂકીએ છે ને એની અંદર ઝીણું ઝીણું કાપીને નાખી દેવાનું. એવું થઈ શકે છે કે આ જે આપણે બનાવીએ છીએ પાપડીનો લોટ કે ખીચું, આ અલગ અલગ ફ્લેવરનો બને? હા, કીધું ને લીલા લસણ વાળો બનતો, લસણના ફ્લેવરનો પણ બને. હા, લીલા લસણનો બનાવો હોય તો તમે લસણ અંદર એડ કરી શકો છો. આ રીતે પાતળા પાતળા એને વાળી લેવાના. બહુ જાડા વાળે તો પછી બફાતા વાર લાગે, એટલે આપણે પાતળા પાતળા વાળી લેવાના. આપણે 4 લુવાને વાળી લીધા છે.
ઓકે. હવે આપણે પેલું છૂટું ખીચું મૂકીશું બાજુ પર. એના માટે આપણે થોડું બેટર ઢીલું કરવાનું છે. હા. પહેલા હાથને વોશ કરી આવું. ઓકે. આપણે છૂટું ખીચું બનાવવા માટે લોટને થોડો ઢીલો કરવાનો છે. આપણે થોડું પાણી રેડ્યું છે. નોર્મલ પાણી જ છે, ગરમ નથી કરેલું. હા, સાદું પાણી જ છે. એમાં કંઈ આપણે એડ પણ નહીં કર્યું. ના, મીઠું કે કંઈ જ એડ નહીં કર્યું. આપણે જે પાપડી બનાવે છે આની, જે સૂકવીને તાપમાં સૂકવે છે, હા, એ આ જે પતલું કર્યું એ લોટની બને કે આ લોટની? ના, એના માટે થોડો કઠણ લોટ જોઈએ. કઠણ લોટ જોઈએ. થોડો, નોર્મલી, બહુ નહીં. આપણે જ્યાં લુવા મૂક્યા ને એનાથી થોડો કઠણ જોઈએ. અહીં આપણું ખીરું ઢીલું થઈ ગયું છે. હવે આપણે એને પ્લેટમાં મૂકી દઈશું. આ રીતે જ મૂકી દેવાનું છે. હા, આ રીતે જ મૂકી દેવાનું છે. અને આ રીતે એને ફેલાઈ દેવાનું એક ચમચી વડે. ઓકે. હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું. ત્યારબાદ આપણે આ જે કુકર લીધું છે એને આપણે ગેસ પર મૂકી દઈશું. હવે આપણે એને ઢાંકી દઈશું. આપણે ફ્લેમ ફાસ્ટ રાખી છે. ઓકે. ફાસ્ટ ફ્લેમે આપણે એનું અંદરનું પાણી ઉકળે ત્યાં સુધી રહેવા દઈશું. પાણી ઉકળશે ને એટલે આજુબાજુથી વરાળ નીકળવાનું ચાલુ થશે. વરાળ ચાલુ થાય એટલે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી લઈશું. ઓકે. મિત્રો, અહીંયા આપણું પાણી ઉકળવા લાગ્યું છે. સાઈડ ઉપરથી વરાળ પણ નીકળવા લાગી છે. હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી લઈશું. આમાં જ એને 5-10 મિનિટ સુધી આ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ થવા દઈએ. મિત્રો, 10 મિનિટ થઈ ગઈ છે. આપણે પાપડીના ચોખાના લોટનું ખીચું સ્ટીમ કરવા માટે મૂક્યું હતું એને. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી ખોલીને આપણે ચેક કરી લઈશું. ખીચું વફાઈ ગયું છે. આપણે સ્ટીક નાખીને જોઈ લઈશું. બહુ જ મસ્ત. સ્ટીક આપણી ચોખ્ખી જ આવે છે, બહાર ચોટતું નથી એની પર. ખીચું તૈયાર છે. આપણું ખીચું તૈયાર છે મિત્રો. તો હવે આપણે એને સર્વ કરી લઈશું. ઓકે. હવે આપણે જે ઇડલીનું કુકર છે એમાંથી આપણે જે પ્લેટ મૂકી છે સ્ટીમ થવા માટે એને બહાર કાઢી લઈશું. ઓકે. ત્યારબાદ આપણે હવે સર્વ કરી લઈશું. પહેલા આપણે જે આપણું છૂટું ખીચું છે એને આપણે સર્વ કરી લઈશું. કલર પણ સરસ આવ્યો છે. બન્યું છે પણ બહુ જ મસ્ત, એકદમ ઢીલું ઢીલું. હવે આપણે જે લુવા વાળું મૂકેલું છે ખીચું એને આપણે સર્વ કરી લઈશું. એના આપણે ટુકડા કરવાના છે. હા, એને આપણે કટકા કરી લેવાના છે. જે મિત્રો વડોદરાથી હશે, બીજા સ્થિતિની ખબર નહીં, પણ વડોદરામાં નવરાત્રીમાં કે ટાઈમમાં ગણપતિ નવરાત્રી આપણે આ રીતે વાટકામાં જ કટ કરી લઈશું. ગરમ ગરમ છે એટલે હાથથી પકડાય નહીં. જ રીતે આજે આપણે બીજાને પણ કટ કરી લઈશું.
આપણે જે લુવા કરેલા મૂક્યા છે ને હા એ પણ ખૂબ જ સરસ બન્યા છે જો. હા હવે આપણે અથાણાનો સંભાર લીધો છે, ખટ્ટા અથાણાનો સંભાર. ઓકે. આપણે માં થોડો એડ કર્યો, અડધી ચમચી જેવો. આમાં પણ આપણે નાખી લઈશું. બાદ આપણે તેલ રેડી લઈશું. તેલ આપણે સિંગ તેલ લીધું છે. હા. બીજું લેવું હોય તો લઈ શકો, પણ બને ત્યાં સુધી તમે સિંગ તેલ લેશો તો વધારે તો એનો ટેસ્ટ બહુ આવશે. સરસ આવશે. આપણે આમાં પણ તેલ ઉમેરી લીધું છે. હવે આપણે આને મિક્સ કરી લઈશું. આપણો તેલ લોટ આપણો મિક્સ થઈ ગયો છે તેલ ને મસાલા જોડે. હા. હવે આપણે આને પણ એક વાડકામાં કાઢી લઈશું. બાઉલ ભરાઈ ગયું છે. તો હવે આપણે આને ખાવા માટે જે વસ્તુ જોઈશે એ મૂકી દઈશું. આ રીતના લોટ માટે ચમચી અને આ રીતના લોટ માટે આ રીતની સ્ટીક. ને હવે મારા હસબન્ડ આજે ટેસ્ટ કરીને મને જણાવશે. ટેસ્ટ તો કરવો જ પડશે. મિત્રો મને તો બહુ જ પાણી આવ્યું છે, થોડો ગરમ છે. બહુ જબરજસ્ત બન્યો છે. નવરાત્રીમાં હોય ને એના કરતા પણ મસ્ત લાગે છે. આ પણ બહુ મસ્ત છે. આ થોડો એકદમ સોફ્ટ છે. મિત્રો આ રીતે તમે બંને ખીચું કે પાપડીનો લોટ ઘરે તમે આ રીતે જરૂરથી ટ્રાય કરો. અથાણાના સાંભારનો મસાલો અને તેલ બાજુમાં લેવાનું, બહુ મજા આવશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.